હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમને આજે સુમિતાના કિચનમાં. આજે બનાવશું આખા કાંદાનું શાક. આખા કાંદા માટે આ બધી સામગ્રી આપણે લેવાની છે. 500 ગ્રામ કાંદા લેવાના છે. આમાંથી 6 થી 7 વ્યક્તિ ખાઈ શકે. અને હવે આની ફોતરી કાઢી અને 2 કાપા મૂકી દેવાના છે. એક ટેબલ સ્પૂન લસણ લેવાનું છે. આમાં લસણનું પ્રમાણ થોડુંક વધારે હોય છે. આ લસણને હવે ક્રશ કરી લેવાનું છે. શાક આપણે દેશી રીતે બનાવવાનું છે. ચૂલે અને માટીની હાંડીમાં બનાવશું. આમાં 4 ટેબલ સ્પૂન તેલ લેવાનું છે. આમાં તેલનું પ્રમાણ વધારે હોય છે બીજા શાક કરતા. કાંદા તેલમાં તળાવા દેવાના હોય એટલા માટે. 1 ટીસ્પૂન જીરું, 2 આખા સૂકા લાલ મરચાં, 2 તમાલપત્ર, 2 તજના ટુકડા, હિંગ નાખી વઘાર કરવાનો. હવે તેમાં કાંદા ઉમેરવાના છે અને તેને તળાવા દેવાના. હવે તેને થોડાક ફેરવતા રહેશું અને થોડાક સોફ્ટ થવા માટે એને ઢાંકવાનું છે. 2-3 મિનિટ થઈ ગઈ છે. હવે એને ખોલીને ચેક કરી લેશું. આ ડુંગળીમાં વિટામિન સી, વિટામિન B6, પોટેશિયમ યોગ્ય માત્રામાં હોય છે. સ્વાદ અનુસાર મીઠું અને ગોળ નાખશું. કાંદા તળાતા હોય એમાં મીઠું અને ગોળ ઉમેરશો તો એકદમ કાંદા ગળી જશે. આ તમે જોઈ રહ્યા છો, સરસ સળિયા અને સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં ક્રશ કરેલું સૂકું લસણ અને લીલા મરચાં અને આદુ ઉમેરવાનું છે. હવે આ સતળાઈ ગયું છે. તેમાં ક્રશ કરેલા ટમેટા ઉમેરવાના. આખા કાંદાનું શાક ખાસ તો પ્રોગ્રામનું શાક છે. પ્રોગ્રામ નામ પડે અને તરત જ આખા કાંદાનું શાક યાદ આવે. વન ટીસ્પૂન હળદર અને 3 ટીસ્પૂન લાલ મરચું નાખવાનું. હવે મિક્સ કરી દેવાનું અને સરસ સળી ગયું છે. હવે તેમાં કાજુ અને દ્રાક્ષ ઉમેરવાના. અડધી નાની વાટકી હિંગ અને તલનો ભૂકો ઉમેરવાનો. 1 ટેબલ સ્પૂન ગાંઠિયાનો ભૂકો છે. 1 ટીસ્પૂન ધાણા જીરું, થોડો ગરમ મસાલો અને 1 ટેબલ સ્પૂન સૂકું ટોપરાનો પાવડર ઉમેરવાનો. હવે આ બધું તેલમાં સતળાઈ ગયું છે. હવે 1 કપ પાણી ઉમેરશું. આપણે પાણી ઉમેર્યું તે ઉકળી અને એકદમ ઘાટો રસો થઈ ગયો છે. તેમાં 2 ટીસ્પૂન ટમેટો કેચઅપ અને હાફ કપ લીલું લસણ કટ કરેલું ઉમેરવાનું છે. જો આ શાક બની ગયું છે અને તેલ ઉપર આવી ગયું. હવે લાસ્ટમાં આપણે દહીં એમાં ઉમેરવાનું. હવે આપણા આખા કાંદાનું શાક રેડી. એમાં લીલા ધાણા નાખી અને નીચે ઉતારી લેવાનું છે. આખા કાંદાનું શાક બાજરાના રોટલા સાથે ખાવા માટે તૈયાર. અમારી રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરો. અને આવી નવી કાઠિયાવાડી ડીશ જોવી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.